શું તમે ગાંધીનગરના આ સુવર્ણ મંદિર વિશે જાણો છો? જી હા, ગાંધીનગરના આવેલું ટહુકાની ચહેર માતાજીનું મંદિર આ નામથી પણ ઓળખાય છે. પણ આનું નામ ટહુકાની ચહેર કેમ પડ્યું? હાલ મંદિર છે ત્યાં વર્ષો પહેલાં વરખડીનું ઝાડ હતું. ત્યારે લોકવાયકા મુજબ માતાજીના ઉપાસક સતીશભાઈને વર્ષ 1995માં માતાજી સપનામાં આવ્યા અને કહ્યું કે વરખડીનું સૂકું ઝાડ જો કાલ સવારે એ લીલું થઈ જાય તો સમજજે હું હાજર હજૂર છું. એવું મનાય છે કે બીજા દિવસે એ ઝાડ જીવંત બન્યું અને ત્યાં પક્ષીઓના ટહુકા ગુંજી ઉઠ્યા હતા, જે માતાજીના આગમનનો સંકેત હતો. આથી ભક્તો દ્વારા માતાજીને ટહુકાની ચહેર તરીકે ઓળખવામાં આવ્યા. ઝાડ લીલું થયા બાદ ત્યાં માતાજીનો દીવો પ્રગટાવી સ્થાપના કરવામાં આવી, જે આજે પણ અખંડ દીવા તરીકે પ્રજ્વલિત છે. આજે આ ધામ તેની નિસ્વાર્થ સેવા માટે જાણીતું છે, જ્યાં ભક્તો પાસેથી કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. આ ઉપરાંત માતાજીના મંદિરે સુખડીનો પ્રસાદ પણ મળે છે. આ મંદિર ક્યાં આવેલું છે તે જાણવા કમેન્ટ કરો લોકેશન.